ડિયર સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર 13 માં ચોથો ભાગ એરોમેટિક હાઇડ્રોકાર્બન પરીક્ષા આલ્કેન આલ્કીન આલ્કાઇન પૂરું થયું. હવે એરોમેટિક હાઇડ્રોકાર્બન તેને એરીન સંયોજન પણ કહેવામાં આવે છે, કારણ કે તેના મોટા ભાગના સંયોજનો વિશિષ્ટ વાસ ધરાવતા હોય છે. આ વિશિષ્ટ વાસ માટે ગ્રીક ભાષામાં શબ્દ છે એરોમા, જેનો અર્થ થાય સુગંધ. એના ઉપરથી શબ્દ બનાવ્યો એરિન. તેને એરોમેટિક સંયોજન પણ કહેવામાં આવે છે. મોટા ભાગે આવા સંયોજન બેન્ઝીન વલય એટલે 6 કાર્બન વાળી રિંગ હોય છે અને એકાંતરે 3 પાઈ બંધ હોય છે, એવા સંયોજન ધરાવે અને બેન્ઝીન વલય કહેવાય. બેન્ઝીન વલય વધુ અસંતૃપ્ત છે, એટલે આમાં 3 પાઇબંધ આવેલા છે, છતાંય એની રાસાયણિક સક્રિયતા ઓછી છે, કારણ આ પાઇબંધ સતત પોતાનું સ્થાન બદલતા હોય છે, એટલે એમાં સંસ્પંદન બંધારણ જોવા મળે છે. એના કારણે આ વલયના અંદરના પાઇબંધ સ્થાયી હોય છે. સંસ્પંદનમાં ઉર્જા ખર્ચાય છે, એટલે એને વિશિષ્ટ પ્રકારના અસંતૃપ્ત સંયોજન કહેવાય. અને આ સંસ્પંદનને કારણે તે ઓછા સક્રિય છે. આલ્કેન અને આલ્કાઇનની જેમ સક્રિય હોતા નથી, કારણ કે અહીંયા સંસ્પંદન થાય એટલે વિશિષ્ટ પ્રકારના અસંતૃપ્ત સંયોજન કહેવાય. હવે બેન્ઝીન વલય ધરાવતા એરોમેટિક સંયોજનને બેન્ઝેનોઇડ કહેવાય છે. તો જેમાં બેન્ઝીન રિંગ હોય ફ્યુઝડ, એટલે ઘણીવાર એક સિંગલ રિંગ હોય, એક કરતાં વધારે રિંગ જોડાયેલી હોય. બેન્ઝીન છે એ એરોમેટિક સંયોજન છે સૌથી સાદું. બેન્ઝીન ઉપર CH3 હોય તો એ બેન્ઝીનનું વ્યુત્પન્ન કહેવાય ટોલ્યુઇન. બેન્ઝીન ઉપર ક્લોરીન આવે તો ક્લોરોબેન્ઝીન. આ બધા એરોમેટિક સંયોજન કહેવાય. બેન્ઝીન ઉપર NO2 હોય તો નાઇટ્રોબેન્ઝીન. બેન્ઝીન ઉપર CH હોય તો બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝીન ઉપર COOH હોય તો એ બેન્ઝોઇક એસિડ. આ બધા બેન્ઝીનમાંથી બનેલા સંયોજન એ બેન્ઝીનના વ્યુત્પન્નો છે, એ પણ એરોમેટિક સંયોજન કહેવાય. ઘણીવાર બે બેન્ઝીન રિંગ જોડાયેલી હોય છે ફ્યુઝડ. C10H8 નેપ્થેલિન છે, એ પણ એરોમેટિક કહેવાય. પછી નેપ્થેલિન છે, એન્થ્રેસિન હોય છે, બેન્ઝીન, નેપ્થેલિન, એન્થ્રેસિન. આમાં 3 રિંગ એકબીજા સાથે ફ્યુઝડ મતલબ જોડાયેલી હોય છે. આ એન્થ્રેસિન છે. બે બેન્ઝીન રિંગ આ રીતે જોડાય એકબીજા સાથે સિગ્મા બનતી તો 5 ફિનાઇલ કહેવાય. બેન્ઝીનમાં C6H6 હોય, એક હાઇડ્રોજન ઓછો એટલે ફિનાઇલ, અને આવા બે ફિનાઇલ જોડાઈ જાય એટલે એને બાયફિનાઇલ કહેવામાં આવે છે. એ પણ એરોમેટિક સંયોજન કહેવાશે, બેન્ઝેનોઇડ કહેવાય છે. બેન્ઝીન રિંગ વાળા એરોમેટિક સંયોજન એટલે બેન્ઝેનોઇડ. ઘણી વખત 6 કાર્બન વાળી બેન્ઝીન વલય ન ધરાવતા એરોમેટિક સંયોજનોને નોન બેન્ઝેનોઇડ કહેવાય છે. ચેપ્ટર 12 માં આપણે ઉદાહરણ એવું હતું ટ્રોપોલોન. અહીંયા 1 2 3 4 5 6 7 કાર્બન હોય છે. અહીં તમે જુઓ 7 કાર્બન, 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન એ ટ્રોપોલોન છે. આમાં પણ સંસ્પંદન થાય છે, 3 પાઇબંધ આવેલા છે. ટ્રોપોલોન છે પણ બેન્ઝીન રિંગ નથી, એટલે નોન બેન્ઝેનોઇડ કહેવામાં આવે છે. આવા બધા એરોમેટિક સંયોજનનો આપણે અભ્યાસ કરીશું. અહીંયા આગળ બેન્ઝીનમાં એટલે કે એરોમેટિક સંયોજનનું નામકરણ અને તેની સમઘટકતા પૂછ્યા. હવે આપણે બેન્ઝીનનું નામકરણ શીખી ગયા. બેન્ઝીન છે એ આખા વર્લ્ડમાં એટલું ફેમસ હતું કે IUPAC નામ તરીકે સ્વીકારેલું છે. હવે બેન્ઝીનમાં કોઈ પણ એક હાઇડ્રોજન જાય અને કોઈ સમૂહ આવે તો એના આધારે એને ક્લોરોબેન્ઝીન કહેવાય છે. ત્યાં નાઇટ્રો આવે તો નાઇટ્રોબેન્ઝીન કહેવાય છે. ત્યાં OH હોય તો એને ફિનોલ કહેવાય છે. ત્યાં
NH2 હોય તો એનિલિન કહેવાય છે. આ રીતે નામકરણ કરવામાં આવે છે. આમાં આપણે જોયું બેન્ઝીનમાં 6 કાર્બન આવેલા છે અને 6 હાઇડ્રોજન પરમાણુ આવેલા છે. આ બધાનું સ્થાન એક સમાન છે અને અણુ સમતલીય છે અને કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય બેન્ઝીનમાંથી આ 6 માંથી કોઈ પણ એક હાઇડ્રોજન અન્ય કોઈ સમૂહ વડે વિસ્થાપિત થાય તો એક વિસ્થાપિત વ્યુત્પન્ન કહેવાય. ધારો કે અહીંયા ક્લોરીન આવે તોય ક્લોરોબેન્ઝીન કહેવાય, અહીંયા આવે તોય ક્લોરોબેન્ઝીન. એટલે 6 માંથી કોઈ પણ જગ્યાએ એક સમૂહ દાખલ થાય તો એ સંયોજન એકનું એક જ કહેવાય. એટલે પ્રથમ વિસ્થાપન થાય એ ગમે તે 6 માંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે તો એક અને માત્ર એક જ વિસ્થાપિત નિપજ આપે. એના કોઈ સમઘટક હોતા નથી. જેમ કે ક્લોરોબેન્ઝીન બની ગયું એટલે એક વિસ્થાપિત એટલે એક હાઇડ્રોજન દૂર કરીને ક્લોરીન આવે તો એક વિસ્થાપિત વ્યુત્પન્ન કહેવાય. પછી ક્લોરીન અહીંયા હોય કે અહીંયા, એનો સમઘટક ના કહેવાય. એ બધા જેમ કે અહીંયા ક્લોરીન હોય તોય ક્લોરોબેન્ઝીન અને અહીંયા હોય તોય ક્લોરોબેન્ઝીન અને અહીંયા હોય તોય ક્લોરોબેન્ઝીન કહેવાય. એ ત્રણેયના સમઘટક હોતા નથી, એ ત્રણેય એક જ કહેવાય. પરંતુ પ્રથમ વિસ્થાપન થઈ ગયા બાદ એટલે કે બેન્ઝીનમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયું જેમ કે ક્લોરીન, તો હવે 6 કાર્બનની ગુણવત્તા સમાન રહેતી નથી કારણ કે 5 કાર્બન ઉપર હવે હાઇડ્રોજન છે ને એક ઉપર ક્લોરીન છે. એટલે બીજો સમૂહ દાખલ થાય એટલે દ્વિવિસ્થાપિત કહેવાય. તો એ શક્યતા પહેલા ને બીજા ઉપર આવે અથવા તો એટલે 5 પાસે પહેલા બીજા ઉપર આવે. અહીંથી ક્રમ આપીએ તો 1 અને 2 3 4 5 6 અહીંયા આવે કે અહીંયા આવે. આપણે લઘુત્તમ ક્રમના નિયમ મુજબ 1 2 લેવાય. ઘણીવાર 1 6 આવશે પણ લઘુત્તમ ક્રમ મુજબ 1 2 હોય કે 1 6 હોય તો એને એટલે 5 પાસેના બે કાર્બન ઉપર બે સમૂહ દાખલ થાય 1 2 સ્થાન ઉપર કે 1 6 ઉપર. હવે બેન્ઝીનમાં કોઈ પણ બે જગ્યાએ 5 પાસે બે ક્લોરીન આવે તો એને ઓર્થો સમઘટક કહેવાય. એને સમનામ આપણે O લખીશું. પછી ધારો કે પહેલા અને ત્રીજા કાર્બન ઉપર બે બરાબર સમૂહ દાખલ થાય તો એને મેટા સ્થાન કહેવાય. પછી આમ લખીએ તો ચાલે. આ 1 2 અને 3 એટલે એનું પ્લેસ પહેલું ને ત્રીજું થાય અથવા તો 1 2 3 4 અહીંથી 5 થાય 1 5 થાય અને કાં 1 3 થાય રિંગમાં તો એને મેટા સમઘટક કહેવાય. કારણ કે એના અણુસૂત્ર સમાન રહેશે. C6H4 બે હાઇડ્રોજન દૂર થાય છે અને બે એલોજન આવ્યા છે C6H4Cl2 આના માટે પણ થાય બરાબર. તો એ મેટા સ્થાન થશે. હવે ધારો કે બે ક્લોરીન કે બે સમૂહ સામસામેના સ્થાન ઉપર આવે એટલે 1 4 થશે. તો મેટા માટે જે સ્મોલ m સંજ્ઞા વપરાય આના માટે પેરા વપરાય છે. તો તમને કહું એટલે એક વિસ્થાપિત બેન્ઝીનનો કોઈ સમઘટક હોતો નથી. એ ક્લોરીન ગમે ત્યાં હોય ક્લોરોબેન્ઝીન જ કહેવાય. પણ બે ક્લોરીન આવી જાય તો 3 શક્યતા રહેશે. 5 પાસે હોય તો આ ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન કહેવાય, આ મેટા ડાઇક્લોરોબેન્ઝીન કહેવાય અને સામસામે હોય તો આને પેરા ડાઇક્લોરોબેન્ઝીન કહેવાય. તો આ ત્રણેય એકબીજાના સમઘટક થશે. હવે કાયદેસર લઘુત્તમ ક્રમના નિયમ મુજબ IUPAC હવે ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન છે એ સામાન્ય નામ થશે. મેટા ડાઇક્લોરોબેન્ઝીન આના માટે એ સામાન્ય નામ થશે. આ પેરા ડાઇક્લોરોબેન્ઝીન આ બધા એના સામાન્ય નામ થશે. હવે IUPAC માં ઓર્થો ના લખાય પણ ક્રમ લખવાનો 1 2 ડાઇક્લોરોબેન્ઝીન, આ મેટા એટલે 1 3 ડાઇક્લોરોબેન્ઝીન અને પેરા એટલે 1 4 ડાઇક્લોરોબેન્ઝીન થશે. આવા 3 સમઘટક મળે એટલે C6H4Cl2 અણુસૂત્ર વાળા
સમઘટક 3 થાય ઓર્થો મેટા ને પેરા. હવે અન્ય ઉદાહરણ લઈએ તો બેન્ઝીનમાં એક જ CH3 હોય તો એ ટોલ્યુરિન છે, એટલે સૂત્ર C6H5CH3 થાય. ધારો કે બીજો CH3 આવે છે, હજી એક હાઇડ્રોજન ઘટી જાય, CH3 ટ્વાઇસ થઈ જાય, તો આ છે ઓર્થોઝાઇલિન. 5 પાસે છે, આ સામાન્ય નામ છે, યાદ રાખવું પડે. પછી એકાંતરે હોય તો આ છે મેટાઝાઇલિન, અને આ સામસામે હોય તો પેરાઝાઇલિન. આ UPSC નામ માટે ક્રમ આપવામાં આવે 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન, આ 1,3 ડાયમિથાઇલ બેન્ઝીન, અને આ 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન થશે. આ રીતે નામકરણ કરવામાં આવે છે. હવે આપણે બેન્ઝીનનું બંધારણ પૂછ્યા, બેન્ઝીનનું સ્ટ્રક્ચર. હવે બેન્ઝીનની શોધ કોણે કરી તો યાદ રાખજો, માઇકલ ફેરાડે. કોલ્ટારમાંથી અને પેટ્રોલિયમમાંથી બેન્ઝીન મેળવેલું હતું. 1825માં બેન્ઝીનની શોધ થઈ. પછી બેન્ઝીનમાં કાર્બન અને હાઇડ્રોજન બે જ તત્વો આવેલા છે અને એનું પ્રમાણ 1:1 છે. એના ઉપરથી એનું અણુસૂત્ર C6H6 સાબિત થયું. પરંતુ બેન્ઝીનનું બંધારણ સાબિત થયું નહોતું. એટલે બેન્ઝીનની શોધ થઈ ગઈ, એનું સ્ટ્રક્ચર આ બંધારણ કહેવાય, આ અણુસૂત્ર કહેવાય. અણુસૂત્ર સાબિત થયેલું હતું. પછી એ પણ ખબર હતી કે બેન્ઝીન ઉચ્ચ અસંતૃપ્તતા ધરાવે છે, મતલબ બેન્ઝીનમાં પાયબંધ આવેલા હોવા જોઈએ. ઉચ્ચ અસંતૃપ્તતા એટલે વધુ માત્રામાં પાયબંધ ધરાવતો હોવો જોઈએ. આ આણ્વીય સૂત્ર આપણે આલ્કેનનું સૂત્ર હોય તો CnH2n+2, આલ્કીન હોય તો CnH2n, અને આલ્કાઇન હોય તો CnH2n-2 પ્રકારનું હોવું જોઈએ. એ એકેય સાથે સુસંગત નથી. એટલે બેન્ઝીન છે ખરેખર આલ્કેન, આલ્કીન કે આલ્કાઇન જેવું નથી. આ માટેનું બંધારણ નક્કી કરવામાં વર્ષો વીતી ગયા, એટલે અંદાજે 40 વર્ષ વીતી ગયા. એટલે બેન્ઝીન છે અસંતૃપ્ત છે, ચલો ઇપાઇનલ પાયબંધ આવેલો, પણ છતાંય તે એક સ્થાયી અણુ છે. એટલે બેન્ઝીન અસંતૃપ્ત હોય તો આલ્કીન અને આલ્કાઇનની જેમ રાસાયણિક પ્રક્રિયા આપતો હોવો જોઈએ, પણ નથી આપતો. વળી પ્રેક્ટિકલી પાછો તે અસંતૃપ્ત હોવા છતાંય સ્થાયી અણુ છે. તે ટ્રાયઓઝોનાઇડ આપે છે. આપણે ભણી ગયા કે એક પાયબંધ હોય આલ્કીનમાં, જોઈ ગયા હતા, પાછો એકવાર જોઈ લેજો. એક પાયબંધ તૂટે તો એમાં એક ઓઝોનનો અણુ દાખલ થાય. તેનો મતલબ અહીંયા બેન્ઝીનમાં 3 ઓઝોનના અણુ દાખલ થાય છે. એટલે બેન્ઝીન આવા ટ્રાયઓઝોનાઇડ આપે છે. ઇથિન છે એક મોનો ઓઝોનાઇડ આપે, એક ઓઝોન જોડાય, તો બેન્ઝીનમાં 3 ઓઝોન જોડાય છે. એટલે એવું સાબિત થયું કે જો એક પાયબંધ એક જગ્યાએ દ્વિબંધ હોય તો એક ઓઝોનનો અણુ ઉમેરાય, તો અહીં બેન્ઝીનમાં 3 ઓઝોનના અણુ દાખલ થાય છે. એનો મતલબ કે 3 જગ્યાએ પાયબંધ હોવા જોઈએ, દ્વિબંધ હોવા જોઈએ. એ આ પ્રયોગ ઉપરથી સાબિત થયું. બેન્ઝીનમાં 3 મોલ ઓઝોન સાથે પ્રક્રિયા થાય છે, એટલે 3 દ્વિબંધ હોવાનું સૂચવે છે. વધુમાં બેન્ઝીનના એક અને માત્ર એક જ વિસ્થાપિત વ્યુત્પન્ન મળે. જેમના શીખા કે બેન્ઝીનમાં કોઈ પણ એક હાઇડ્રોજન જાય અને એક જ સમૂહ આવે તો એક અને માત્ર ક્લોરોબેન્ઝીન જ કહેવાય. કારણ કે 6 માંથી કોઈ પણ હાઇડ્રોજન દૂર થાય તો કીધું એ સંયોજન ક્લોરોબેન્ઝીન જ કહેવાય. એટલે એક અને માત્ર એક જ વ્યુત્પન્ન મળે છે. પછી બેન્ઝીનમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજનની સમાનતા સૂચવે છે. ત્યાં બધા અવલોકનને આધારે, એટલે બેન્ઝીન શોધ્યું કોણે? માઇકલ ફેરાડે. પણ બેન્ઝીનનું બંધારણ કોણે આપ્યું? ઓગસ્ટ કેક્યુલે. 40 વર્ષ પછી બેન્ઝીનની શોધ થયા પછી 1865માં બેન્ઝીનનું એક બંધારણ સૂચવેલું છે કે જેમાં 6 કાર્બન પરમાણુઓ વલયમાં આવેલા છે.
એટલે કેક્યુલે આપેલું બંધારણ છે કે 6 કાર્બન અને તેની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો હોય છે અને તેમાં એકાંતરે 3 પાઈ બંધ આવેલા હોવા જોઈએ. એકાંતરે આ દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ અને એકાંતરે કેવા અલ્ટરનેટ પરમાણુ જોડાયેલા હોવા જોઈએ. આ એનું ફૂલ બંધારણ છે, બરાબર. આ એનું બંધ રેખા બંધારણ, કારણ કે એમાં કાર્બન હાઇડ્રોજન બતાવતા નથી. આવું કેક્યુલે બંધારણ રજૂ તો કરી દીધું, પણ છતાં તેમાં કેટલીક સમસ્યા હતી એની આપણે વાત કરીએ. હવે કેક્યુલે બંધારણ તો રજૂ કરી દીધું, પરંતુ કેક્યુલેનું બંધારણ 1,2 ડાયબ્રોમોબેન્ઝીન, એટલે આપણે ડાયબ્રોમોબેન્ઝીન મળે એટલે બેન્ઝીનમાં 2 બ્રોમિન દાખલ થાય તો આપણને ખબર 3 સમઘટક મળશે. ઓર્થો 5 પાસેના સ્થાન ઉપર આવે ઓર્થો, એટલે 1 2 1 3 ઉપર આવે તો મેટા, અહીંથી આપો તો 1 5 પણ 1 3 લખાય વધારે યોગ્ય, અને 1 4 તો પેરા ડાયબ્રોમોબેન્ઝીન મળે. આ ઓર્થો સમઘટક, આ મેટા ને પેરા. ચલો ઓર્થો મેટા પેરા તો મળે, પણ ઓર્થોના 2 સમઘટક મળે છે. કેક્યુલે જે બંધારણ રજૂ કર્યું એમાં પાઈ બંધ સ્થિર હતા, એટલે ઓર્થોના પણ 2 સમઘટક મળે છે. ક્યારેક એવું મળ્યું, એક્સ-રે વર્ણપટ દ્વારા મળ્યું કે એટલે જે કાર્બન ઉપર બ્રોમિન જોડાયેલા છે એની વચ્ચે દ્વિબંધ આવેલો છે. આ પણ ઓર્થો જ છે. જે કાર્બન ઉપર બ્રોમિન આવેલા છે એની વચ્ચે એકલ બંધ છે તો ઓર્થોના 2 સમઘટક થાય, જે શક્ય નથી. એટલે 1,2 ડાયબ્રોમોબેન્ઝીનના 2 સમઘટકની સંભાવના મળે છે. એક સમઘટકમાં બ્રોમિનના બંને પરમાણુ દ્વિબંધિત કાર્બન સાથે જોડાય છે અને બીજામાં બંને બ્રોમિન એકલ બંધિત કાર્બન સાથે જોડાય છે તો ઓર્થોના પણ 2 સમઘટક હોવાનું સૂચવે છે. પણ પ્રેક્ટિકલી સાબિત થયું કે ઓર્થોના 2 સમઘટક હોઈ શકે નહીં. ઓર્થો, મેટા અને પેરા એવા 3 સમઘટક હોય, પણ ઓર્થોના 2 સમઘટક હોઈ શકે નહીં, એવી એકેય સાબિતી મળતી નહોતી. એટલે બંધારણ અટકી ગયું. એટલે જો અહીંયા દ્વિબંધ વાળો આ બ્રોમિન જે 2 કાર્બન સાથે જોડાય એની વચ્ચે એકલ બંધ દેખાય. અહીંયા પણ ઓર્થો જ છે ને, 1 2 છે, I 1 2 છે. અહીંયા 2 કાર્બન વચ્ચે એકલ બંધ છે, દ્વિબંધ, તો એના 2 સમઘટક થયા. કારણ કે કેક્યુલે જે બંધારણ આપ્યું એમાં પાઈ બંધ તો સ્થાયી હતા, એટલે બેન્ઝીનમાં એક જ ઓર્થો દ્વિસ્થાપિત નિપજ બનાવે. આ સમસ્યાનું નિવારણ કેક્યુલે કીધું કે કદાચ મેં જે પાઈ બંધ સ્થિર ધારેલા છે તે ગતિશીલ હોવા જોઈએ, અને દોલાયમાન શબ્દ આપ્યો, ઓસિલેટિંગ આપ્યું, અને સંકલ્પના મુજબ બરાબર. એટલે અહીંયા કે આમ થાય ને કે ક્યારેક 2 બ્રોમિન વચ્ચે દ્વિબંધ હોય છે, ક્યારેક આ ક્ષકિરણ વર્ણપટનો સ્ટડી આવે એના ઉપર એનો બંધારણનો અભ્યાસ થાય, તો ક્યારેક દ્વિબંધની વચ્ચે અહીંયા 2 બ્રોમિન જ્યાં જોડાય છે એ 2 કાર્બન વચ્ચે ક્યારેક દ્વિબંધ, તો ક્યારેક એકલ બંધ સાબિત થયું. તો એને કીધું કે આ દ્વિબંધ સતત એકબીજામાં રૂપાંતરિત હોવા જોઈએ. પરંતુ એણે ડાયરેક્ટ કહી દીધું કે આ એક કેક્યુલેને, ઓગસ્ટ કેક્યુલેને રાત્રે સપનામાં એક નાગ આવ્યો. એ પોતાનું મોઢામાં પોતાનું પૂંછડું ગોળ ગોળ ફરતો હતો. એના ઉપરથી એને આ પાઈબંધ, આ એક એની નવલકથામાં લખેલું હતું કે આ પાઈબંધ સતત પોતાનું સ્થાન બદલે છે, પણ એ શું કામ બદલેનું કારણ તે આપી શક્યો નહીં. હવે આ સુધારો પણ કેક્યુલેના બેન્ઝીન બંધારણની અસામાન્ય સ્થાયીતા, કે પાઈબંધ હોવા છતાંય તે શા માટે સ્થાયી છે એ કેક્યુલે સમજાવી શક્યો નહીં. પછી બેન્ઝીનમાં પાઈબંધ હોય, જેમ કે આલ્કીન છે, તો બધાને ખબર આલ્કીનમાં પાઈબંધ હોવાને કારણે વિસ્થાપન, એટલે હાઇડ્રોજન દૂર થવાને બદલે પાઈબંધ તૂટવાનું વલણ વધારે, એટલે આનું યોગશીલ પ્રક્રિયા આપવાનું વલણ વધારે અને વિસ્થાપનનું વલણ ઓછું.
તો અહીં તો 3 પાઈ બંધ છે, છતાંય તો યોગશીલ પ્રક્રિયા આપવાની બદલે અહીં C અને H માંથી H જાય અને કોઈ સમૂહ દાખલ થાય, વિસ્થાપન આપવાનું વલણ વધારે છે. એટલે યોગશીલ પ્રક્રિયાની સાપેક્ષ વિસ્થાપન પ્રક્રિયા પાયબંધ હોવા છતાંય પ્રાથમિકતામાં જોવા મળે એમાં નિષ્ફળ રહ્યો. ત્યારબાદ બરાબર કેક્યુલે આ વસ્તુ સમજાવી ના શક્યો, પણ ત્યાર પછીના વૈજ્ઞાનિકે આવા સંસ્પંદન બંધારણ દ્વારા એનું સ્થાયીતા સમજાવી શકાણી. એટલે કેક્યુલે સંસ્પંદન સમજાવી શક્યો નહોતો. એટલે હવે આપણે બેન્ઝીનનું સંસ્પંદન બંધારણ જોશું. કેક્યુલે કીધું કે પાયબંધ છે, ફરતા હશે, ચલો ઓકે, પણ એ શા માટે ફરે છે, શા માટે સ્થાયીતા છે? પછી યોગશીલ પ્રક્રિયાની બદલે વિસ્થાપન પ્રક્રિયાઓ શા માટે આપે છે? હવે બેન્ઝીનની જે કેક્યુલે બંધારણ તો આપ્યું હતું, પણ કેક્યુલે તેની સ્થાયીતા સમજાવી શક્યો નહોતો. એટલે બેન્ઝીનનું સંસ્પંદન બંધારણ અને બેન્ઝીનની સ્થાયીતા સમજાવો. તો બેન્ઝીનની સ્થાયીતા તેના સંસ્પંદન બંધારણ દ્વારા સમજાવી શકાય. તો સંયોજકતા સિદ્ધાંત મુજબ, મતલબ કે સંયોજકતા બંધનવાર ધોરણ 11 માં ભણી ગયા, એટલે કે પરમાણુય કક્ષકોના સમિશ્રણ દ્વારા સહસંયોજક બંધ રચાય. તો બેન્ઝીનમાં દ્વિબંધ દોલન સંકલ્પનાને, એટલે કે આ દ્વિબંધ છે સતત પોતાનું સ્થાન બદલે, એ સંસ્પંદન દ્વારા સમજાવવામાં આવી છે. તો બે બંધારણ A અને B, અહીં તમે જુઓ અહીંયા 3 પાયબંધ એકાંતરે છે, તો B માં પણ 3 એકાંતરે છે, પણ સ્થાન બદલી જાય છે. અહીંયા એકલ બંધ છે, અહીંયા દ્વિબંધ છે, અહીં દ્વિબંધ છે, અહીંયા એકલ બંધ. એટલે આ દ્વિબંધ સતત, એટલે બંધારણ A અને બંધારણ B નું સંકરણ બંધારણ, એટલે એકબીજામાં સતત રૂપાંતરિત હોય. એટલે અહીં રિંગ વડે દર્શાવેલ છે, અથવા ઘાટી રિંગ વડે બતાવી શકાય કે એમાં 3 પાયબંધના 6 ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ, વિદ્યુત વાદળ એટલે ઇલેક્ટ્રોનનો જથ્થો, એટલે એક પાયબંધના 2 ઇલેક્ટ્રોન તો 3 પાયબંધના 6 ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ વિસ્થાનીકૃત છે. એટલે પોતાનું સ્થાન સતત બદલે અને વિસ્થાનીકૃત કહેવાય. હવે બેન્ઝીનમાં પ્રત્યેક કાર્બન છે 6 કાર્બનનું સંકરણ sp2 થાય. એટલે દેખીતી વાત છે, કાર્બનની ઉત્તેજિત અવસ્થાની રચના લઈએ તો એમાં 2s1, 2pz, 2px અને 2py, એમાંથી એક s અને 2p સંકરણમાં ભાગ લેશે. તેમાં એક કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી, જે સમતલને લંબરૂપે રહેશે. હવે જે 3 કક્ષકો પેદા થાય એ ત્રણેય sp2 કહેવાય. એ ત્રણેય એકબીજા સાથે 120 અંશના ખૂણે હોય છે. તો અહીંયા આગળ આવેલો કાર્બન છે એની એક sp2, આ કાર્બનની sp2 સાથે 3 sp2 હોય ને, એમાંથી એક sp2 આની સાથે, એક sp2 આ કાર્બન સાથે, અને એક sp2 હાઇડ્રોજનની વનેશ કક્ષક હારે જોડાય છે. તો પ્રત્યેક કાર્બન 1, 2 અને 3 સિગ્મા બનાવે. તો આ પણ 3 બનાવે, એટલે દરેક કાર્બન બાજુબાજુના 2 કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાય છે, અને ત્રીજી sp2 હાઇડ્રોજનની વનેશ કક્ષક હારે જોડાય. કાર્બન કાર્બન વચ્ચે 2 sp2 સંકર કક્ષક વપરાશે. એટલે આની sp2 એક અહીંયા બે વપરાઈ ગઈ. ત્રીજી sp2 એક sp2 હાઇડ્રોજનની વનેશ કક્ષક હારે જોડાશે, એટલે આનો આકાર સમતલીય થશે. હવે આવા કાર્બન કાર્બન વચ્ચે કુલ 6 સિગ્મા બંધ, અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે 1, 2, 3, 4, 5 અને 6, એટલે બેન્ઝીન અણુ સમતલીય થાય. હવે આપણે અણુનો ભૌમિતિક આકાર નક્કી કરવામાં સિગ્મા બંધને ધ્યાનમાં લઈને
પાઈ બંધ ધ્યાનમાં લેતા નથી. અહીં બધાય સિગ્મા બંધ એક જ સમતલમાં છે, જાણો સમતલીય કહેવાય. હવે આ દરેક કાર્બન પાસે સમીકરણમાં ભાગ લીધા વગરની એક 2px 2py કે 2pz એક કક્ષક લંબ રૂપે હશે. એ કાગળને લંબ આ રીતે હોય, પણ કાગળ ઉપર બતાવી ન શકાય એટલે આડી દોરેલી છે. હવે આપણે ક્રમ આપીએ. દરેક કાર્બન પાસે સમીકરણમાં ભાગ લીધા વગરની એક 2p કક્ષક હોય છે, ડંબેલ હોય. ક્રમ આપીએ 1 2 3 4 5 અને 6. તો ધારો કે આ બંને પાસે એક ઇલેક્ટ્રોન છે, એ અહીંયા હોય કે અહીંયા હોય, એટલે ત્યાં એક પાઈ બંધ બચે, બે પાઈ બંધ નહીં. અહીંયા ને અહીંયા સતત એનું વાદળ ફરતું, એટલે પહેલા ને બીજા વચ્ચે, પછી ત્રીજા ને ચોથા વચ્ચે પાઈ બંધ રચાય, ને પાંચમા ને છઠ્ઠા વચ્ચે, 1 2 3 4 5 અને 6 ની વચ્ચે ત્રિબંધ રચાય. ઘણી વખત C2 અને C3 વચ્ચે, પછી C4 અને C5 અને C6 અને C1 વચ્ચે આવા ત્રણ પાયબંધ રચાય છે. અને આ પાયબંધ સતત પોતાનું સ્થાન બદલતા હોવા જોઈએ. હવે ક્ષ-કિરણ વિવર્તન દ્વારા, એટલે કે જે પદાર્થનું બંધારણ જોવું હોય તેની ઉપર આવા ક્ષ-કિરણ આપાત કરી અને તેનું બંધારણ નક્કી કરવામાં આવે. એટલે સંયોજનના અણુ ઉપર ક્ષ-કિરણ આપાત કરી એનો વર્ણપટ મેળવવામાં આવે. એટલે અહીંથી પાછા ફરી વિવર્તન, ક્ષ-કિરણ વિવર્તન દ્વારા નક્કી થયું વલયમાં રહેલા કાર્બન પરમાણુના આંતર કેન્દ્રીય અંતર, એટલે કોઈ પણ બે, આ વલયના જે 6 કાર્બન છે એમાં કોઈ પણ બે કાર્બન વચ્ચેનું અંતર, એટલે કે આંતર કેન્દ્રીય અંતર એક સમાન હોય છે. ઉપરાંત દરેક કાર્બનની p કક્ષક સાથેનું સમિશ્રણ થવાની સંભાવના, જેમ 1 અને 2 જોડાય, 3 અને 4 5 અને 6, અથવા 2 3 4 5 અને 6 1 જોડાય, એની બદલે આ 6 p કક્ષકનું સમિશ્રણ થવાની સંભાવના વધારે છે. એટલે કે 3 પાઈ બંધના 6 ઇલેક્ટ્રોનનું સંમિત, દરેક કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન આવેલો હોય, એ 6 ઇલેક્ટ્રોન સતત રિંગની ઉપર અને નીચે આ 6 ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ સમિત, એટલે એક સમાન રીતે ફેલાયેલું હોવું જોઈએ. એટલે બેન્ઝીનમાં આ ઇલેક્ટ્રોન સતત ફરતા હોય એટલે એની ઉર્જા ખર્ચાઈ જાય, એટલે એની સ્થાયીતા વધારે છે. એટલે સમિત એટલે એક સમાન વિદ્યુત વાદળ અને 6 ઇલેક્ટ્રોન એક સમાન રીતે બેન્ઝીન વલય ઉપર ફરતા હોવા જોઈએ. દરેક કાર્બન અને હાઇડ્રોજનનું સ્થાન એટલે એક સમાન રહેશે, અને દરેક કાર્બન પર વીજભાર એક સમાન રહેશે. એટલે અપાકર્ષણ 6 કાર્બન પર એક સમાન રહેશે, એટલે કે અંતર એક સરખું જળવાઈ રહે છે. હવે આપણે કેટીલે જે બંધારણ આપેલું હતું એમાં એકાંતરે 3 દ્વિબંધ હતા. તો આનું કાયદેસર પરિકલ્પિત બંધારણ છે એ સાયક્લોહેક્સા ટ્રાઇન થશે. એક જગ્યાએ દ્વિબંધ હોય તો ઇન, બે જગ્યાએ ડાઇન, 3 જગ્યાએ હોય તો ટ્રાઇન, એટલે સાયક્લોહેક્સા ટ્રાઇન હોય છે. એના કરતાં કારણ કે 3 પાયબંધ છે એમાં સ્થાયી ધારેલા હતા એટલે અસ્થાયી હોય, અને સતત ઇલેક્ટ્રોન ઘૂમતા હોય એટલે કાયદેસર શુદ્ધ પાયબંધની હાજરી જ નથી. જો કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તો અંતર 154 પાઇકોમીટર હોવું જોઈએ. જો દ્વિબંધ હોય તો આ અંતર 133 પાઇકોમીટર હોવું જોઈએ. પણ ક્યાંય 154 કે 133 નથી, પણ કોઈ પણ બે કાર્બન વચ્ચેનું અંતર એક સમાન, કોઈ પણ બે કાર્બન વચ્ચેનું અંતર એક સમાન 139 પાઇકોમીટર સાબિત થાય. એના મતલબ આપણી આ ધારણા સાચી છે. એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન સતત બેન્ઝીન રિંગ ઉપર ઘૂમતા હોવા જોઈએ. એટલે આથી છે જો 3 પાઇબંધ સ્થાયી હોય તો સાયક્લોહેક્સા ટ્રાઇન કહેવાય. એટલે બેન્ઝીનનું IUPAC નામ સાયક્લોહેક્સા ટ્રાઇન પણ કહેવાય. એટલે 1 3 અને 5 1 3 5 સાયક્લોહેક્સા ટ્રાઇન પણ કહી શકાય. એટલે બેન્ઝીનમાં શુદ્ધ દ્વિબંધની ગેરહાજરી બતાવે. એટલે સતત પાઇબંધ ઘૂમતા હોય એટલે કાયદેસર દ્વિબંધ રચાતો નથી. પાઇબંધનું વિદ્યુત વાદળ રિંગની ઉપર અને નીચે ઘૂમતું હોય.
એટલે પાયબંધ હોવા છતાંય તે યોક્સિલ પ્રક્રિયા આપવાનો પ્રતિકાર કરે, પણ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન પ્રક્રિયા કરવાનું વર્તણૂક ધરાવે. આવી અસામાન્ય વર્તણૂકનું સ્પષ્ટીકરણ તેના સંસ્પંદન બંધારણ ઉપરથી સાબિત થાય છે. એટલે બેન્ઝીનમાં સંસ્પંદનને કારણે સ્થાયીતા છે. એટલે બેન્ઝીનમાં 3 પાયબંધ હોવા છતાંય તે યોક્સિલ પ્રક્રિયાનો પ્રતિકાર કરે. ખાસ વિશિષ્ટ પરિસ્થિતિમાં યોક્સિલ પ્રક્રિયા આપશે. આપણે આગળ સિલેબસમાં જોશું કે અમુક જ યોક્સિલ પ્રક્રિયા આપે, પણ મોટા ભાગે પાયબંધ હોવા છતાંય તે બરાબર વિસ્થાપન પ્રક્રિયા આપવાનું વલણ વધારે છે, જેના સંસ્પંદન બંધારણ ઉપરથી સ્પષ્ટ સમજાવી શકાય છે. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ.